શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર તપોવનમાં 32મી બેચનો પદવીદાન સમારોહ યોજાયો। તેમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે 150 બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર ઇનાયત કરવામાં આવ્યું, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે બાળમાનસ વિકાસની જાગૃતિ લાવી ભાવિ પેઢીમાં વ્યક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને, આદર્શ બને, પારિવારિકથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા। સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાશીષ પાઠવ્યા હતા। સંસ્થાના કોઓર્ડિનેટર આશીષભાઈ દવેએ વક્તવ્ય પાઠવ્યું હતું। તેમાં આશીષભાઈ દવે કેવી રીતે 0 થી 3 વર્ષની ઉંમરમાં બાળકના સબકોન્શિયસ બ્રેનનો ઉપયોગ કરી 18% બ્રેનનો વિકાસ સાધી શકે અને બાળકનું જીવન ઉચ્ચતમ શિખરોને પ્રાપ્ત કરે અને જીવનમાં આગવી ઓળખ બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ।